મતદાન વિશે શું કહેશો? જે ચૂંટણી ચાલે સમગ્ર રાજ્યમાં પંચાયતી રાજની ગ્રામ પંચાયતોની 7,500થી વધારે બીજા તબક્કાની ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે સમગ્ર રાજ્યમાં 600થી વધારે પંચાયતો બિનહરીફ થઈ છે. એની સાથે 69 જેટલી પંચાયતો બનાસકાંઠાની અંદર પણ સમરસ થઈ છે. આ તમામ સમરસ પંચાયતોને, સરપંચોને, ગામના મતદારોને અભિનંદન આપું છું. અને જે ગામોની અંદર આજે મતદાન છે એ શાંતિમય વાતાવરણની અંદર મતદાન થાય, દરેક ગામમાં ભાઈચારાની ભાવના હચવાઈ રહે અને ડેમોક્રેસી ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને એના મતનું જે વેલ્યુશન છે એ વડાપ્રધાન હોય કે એક વાલ્મીકીનું વોટ હોય એનું વેલ્યુશન સરખું છે. ત્યારે જ આજ તમે એમ જુઓ કે લાંબી લાઈનો મતદાન માટે કરીને અત્યારે મતદાન ચાલુ છે. એટલે સૌ મતદારોને પણ હું અભિનંદન આપું છું કે એમણે ડેમોક્રેસી લોકશાહીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને પોતાને ગમતા સરપંચને ચૂંટવા માટેનો જે બંધારણીય હક મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણી એ યોજાય ત્યારે હાર અને જીત એ નિશ્ચિત હોય છે. જે સરપંચ જીતે એ તમામ ગામ લોકોને સાથે રાખીને ગામનો વિકાસ કરે અને જેને પરિણામ નથી આવ્યું એ બીજી વખત પ્રયત્ન કરે, પણ એક સમરસતાનો ભાવ અને ગામની અંદર ભાઈચારાની ભાવના હચવાઈ રહે એવી હું તમામ મતદારોને અને સૌ એમના ટેકેદારોને, ઉમેદવારોને એમની પાસે અપેક્ષા રાખું છું. એમને વિનંતી કરું છું આ કાયદો વ્યવસ્થા પૂરેપૂરું જળવાય અને ચૂંટણી પત્યા પછી કોને આપ્યો અને કોને ના આપ્યો એ કોઈ હિસાબોમાં ન પડે. લોકશાહીને ટકાવવા માટેનું કામ કરે. લોકશાહી એ સર્વોપરી લોકશાહી છે અને જેણે મતદાનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે એ મતદારોને પણ અભિનંદન આપીએ કે એમને કમસે કમ પોતાને જે મતાધિકાર મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. એટલે સમસ્ત તમામ પંચાયતોના જે કંઈ એના આયોજકો હોય, વહીવટી તંત્ર હોય, કાયદો અને વ્યવસ્થા સારી રીતે જાળવે. નિષ્પક્ષીય ચૂંટણી થઈ રહી છે. આ કોઈ સિમ્બોલ ઉપર ચૂંટણી નથી અને સિમ્બોલ ઉપર નથી એટલે પોતાને ગમતા સરપંચનો જે આજે ચૂંટવા માટેનો મોકો આ લોકશાહી આપ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરે.